हाय फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। तो आज આપણે બાજરીના લોટના પૂડા બનાવીશું। તો હેલ્ધી રેસીપી છે। તો ચાલો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો એના માટે મેં બાજરીનો લોટ ચાળીને લઈ લીધો છે। તો આદુ મરચાં અને લસણ વાટ્યું છે મેં, તે ઉમેરી લઈશું આપણે। તો આપણે લોડી મૂકી દઈશું ગેસ પર। તો આપણે જ્યાં સુધી આપણે ખીરું તૈયાર થાય ત્યાં સુધી લોડી આપણી તપી જાય। બહુ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે। તો હેલ્ધી ને ટેસ્ટી એવા બાજરીના લોટના પૂડા બનાવીએ આપણે। તો થોડુંક એવું મરચું નાખીશું, થોડીક હળદર નાખીશું, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું આપણે। થોડાક ધાણા ઉમેરીશું, તો એકવાર મિક્સ કરી લઈશું આપણે, અને થોડું થોડું પાણી નાખીશું। તો આપણું મિક્સ થઈ ગયું છે। તો હવે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું। તો હજુ આપણે થોડું પાતળું કરીશું આ ખીરાને। જેટલું ખીરું પાતળું હશે એટલા પૂડા સારા ઉતરશે, નહીં તો જાડા ઉતરશે, જાડું ખીરું હશે તો। તો હવે આપણે આ તૈયાર થઈ ગયું છે ખીરું, તેમાંથી આપણે ઉતારી લઈશું પૂડા। તો આપણે લોડી મૂકી દીધેલી, તો ગરમ થઈ ગઈ છે આપણી લોડી। તો હવે ઉમેરીશું આપણે। તો થોડું તેલ નાખી દઈશું લોડીમાં। ધીમે ધીમે આમ ફેરવીને ગોલ કરી લઈશું પાતળો। તો આપણે હવે લોડીમાં તેલ નાખીશું આજુબાજુ પૂડાની, અને ધીમે રહીને આમ ઉખાડી લઈશું। તો થઈ ગયો આપણો પૂરો।
તો આપણો બેવ બાજુ શેકાઈ ગયો છે, તો આપણે એને કાઢી લઈશું. તો ગાઈઝ આપણા બાજરીના લોટના હેલ્ધી પૂડા તૈયાર છે. તો મેં ટમેટો કેચઅપ જોડે લીધા છે, તો તમે દહીં, અથાણું, છુંદો તેની સાથે સર્વ કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.